સવાર સાંજ મેલડીમાંનો આ એક મંત્ર બોલો, તમે જે ધારો એ કામ થશે. મિત્રો, આ મંત્ર જીવનમાં ઉતારી લ્યો તો જીવન ધન્ય બની જાય, જીવન સફળ બની જાય, મેલડી માની કૃપા થઈ જાય, મેલડી માના આશીર્વાદ મળી જાય તો જીવનમાં ક્યારેય કોઈ જગ્યાએ અટકો નહીં, જીવનમાં ક્યારેય કોઈ જગ્યાએ લટકવાનો વારો ના આવે, દુઃખ ના આવે, વિઘન ના આવે. ધાર્યું કે અણધાર્યું એમાંથી તમે બહાર નીકળી જાઓ. માની કૃપા થાય તો ગમે તેવો ડૂબતી નાવ કિનારે આવી જાય. મહામાયા મેલડી માની કૃપા થાય તો જીવનનો બેડો પાર થઈ જાય. નવ દુર્ગા દેવીઓમાંથી બનાવીની આ આદ્યશક્તિ મેલડીમાં દુઃખીઓના દુઃખ હરનારી, ધાર્યા કામ કરનારી, ગમે તેવું ઝેર હોય તો એને પી જાનારી, પણ મેલડી માને રાજી કરવી હોય, પ્રસન્ન કરવી હોય તો સાચો ભાવ અને સાચો વિશ્વાસ જોવે. અને મેલડીમાં તમારા ભક્તિથી, તમારા વિશ્વાસથી, તમારા જેટલા ભોળા ભાવથી કરેલી પ્રાર્થના માને મળે અને માની કૃપા તમારા ઉપર થાય. દિલમાં અને તમારા મનમાં, તમારા તનમાં મા મેલડી સિવાય બીજું કોઈ ના હોય તો મા મેલડીને દયા તમારા ઉપર થાય. મા મેલડી ક્યારે પ્રસન્ન થાય કે તમે બીજા જીવ પ્રત્યે દયા રાખો. ને દયા છે ધર્મનો મૂળ છે. ધર્મથી ઢુકડા અને પાપથી વેગળા રહેવું તો માને અતિ ઉત્તમ ગમે, મા પ્રસન્ન થાય. મેલડી માની કૃપા થાય ને તો ઘરના દુઃખ મટી જાય. કોર્ટ કચેરી ના હોય, કેસ કબાડા ના હોય, દુશ્મન ના હોય. તમારી ડૂબતી નાવને માં મેલડી બચાવી લે. તમારા ઘરમાં, તમારા જીવનમાં, તમારા કુટુંબમાં, કોઈ પરિવારમાં કે બહાર કોઈ દુશ્મન ના હોય. અણધાર્યા વિઘન ના આવવા દે માં મેલડી, ખોટું ના થવા દે, ક્યારેય અકસ્માત ના થવા દે, કોઈ મા બેન દીકરીને વિધવા ના થવા દે. તમારામાં એકતા હોય અને સંપ હોય, કુટુંબમાં પ્રેમ હોય તો તમે ગમે એવા વિઘન આવે ને તો તમે લડી શકો. દુઃખીઓના દુઃખ મટાડી માં મેલડી, ગરીબોની માં મેલડી, એવી માં મેલડીને જો તમે ભોળા ભાવથી તમે સ્મરણ કરો ને તો માં તમને બેડો પાર કરી દે છે. અત્યારના સમયમાં પૈસો કમાવો ખૂબ વધારે અઘરો છે, પણ એટલો નિર્મળ પણ છે. બધી મનોકામના મેલડી પૂરી કરશે, પણ મેલડી માનો આ મંત્ર તમે બોલો તો માં મેલડી, રામવાળી માં મેલડી, પ્રભુની મેલડી, મારા દુખિયાની બેલી, ગરીબની વારે ચડનારી માં, ઉગતા પોરની માં મેલડી, સૂર્યનારાયણ ભેળું ઉગનારી માં મેલડી, જીવન જગમાલની મેલડી, કડીના કોંગરાવાળી માં મેલડી. હજારો નામ છે માં મેલડીના. જે નામથી તમે ભજો એ નામવાળી માં મેલડી. મેલી મેલ ભોગવે અને મેલી મેલ ન ખાય, પણ જેના ઘરે પૂજાય મેલડી એના દુઃખને દરિદ્ર ટળી જાય. મેલડી એવી આદ્ય શક્તિ છે કે જે નવ દુર્ગામાંથી બનેલી છે, નવે નવ સ્વરૂપોમાંથી, જે શુદ્ધ કામ પણ કરે અને તમને સાચા માર્ગે પણ લઈ જાય, સદબુદ્ધિ આપે, તમને પ્રગતિના પંથે લઈ જાય. એવી આદ્ય શક્તિમાં મેલડીને તમે ઓળખો, જાણો કે જેને એને બુટી અસવારમાં મેલડી, જે નુરિયા મોહણિયાને ખીદવા માટે, જે નુરિયો મહાણિયો રાક્ષસ હતો એ ગાયના હાડકામાં પેસી ગયો હતો મૃતદેહમાં, અને એમાં માં મેલડી અંદર જઈ અને મેલી થઈ ગઈ અને એ રાક્ષસનો વધ કર્યો હતો. હવે જે કોઈ દેવી ના કરી શકે એવું કામ માં મેલડીએ કર્યું હતું. તો એવી આદ્ય શક્તિ છે કે જેણે ભોળાનાથ ભગવાને સૂર્યનારાયણ ભેળું એનું સ્થાન આપેલું છે. તે આખા જગતમાં અજવાળું પાથરે છે. સર્વ જગતમાં અજવાળું પાથરનારી એવી ઉગતા પૂર્ણિમા મેલડી આપણે
એને પૂજીએ છીએ. તો એવી માં મેલડીને તમે રીઝવો અને પ્રસન્ન કરો. તો વિચાર કરો, અજવાળું થાય એટલે કોઈ દિવસ અંધારું રહે ના રહે. તો અજવાળું કરવા માટે, મેલડી માની કૃપા મેળવવા માટે દીવા, ધૂપ, અગરબત્તી નહીં કરો તો ચાલશે. મહિના સુધી મંત્ર જાપ, તપ, હવન, કોઈ મોટા મોટા ધૂપ ધુમાડા નહીં કરો તો ચાલશે. પણ કોઈનું ભલું કરવાનું ચાલુ કરી દો. કોઈ ધર્મનું કાર્ય કરવાનું ચાલુ કરી દો. કોઈને મદદ કરવાનું ચાલુ કરી દો. જો તમે કોઈને હાથ નમશો તો તમને કોઈ વેત નમશે. મિત્રો, પહેલાં આપણે જાગૃત થવાની જરૂર છે. તમે જાગૃત જનતાને કરશો, સુધારવા જશો તો તમે ક્યાંયના નહીં રહો. જાગ્યા તે નર પરમ સુખ પદ પામ્યા અને ઊંઘેલા જન્મ ગુમાવ્યા. પોતે સુધરી જાઓ, પોતે જાગૃત બની જાઓ અને માં મેલડીને રીઝવો, પ્રસન્ન કરો અને આ મંત્ર બોલો. જે ધારો એવું કાર્ય જીવનમાં થઈ જશે. તમારું સારું કરવા જઈ રહ્યા છો, જગતનું જનકલ્યાણનું ભલું કરવા જઈ રહ્યા છો તો 100% માં મેલડી પ્રસન્ન થશે. 100% નહીં પણ 1000% માં મેલડી તમને મળશે. તમારા ધારેલા કાર્યો કરશે, પણ જનહિતના હશે તો, સ્વાર્થના નહીં, નિસ્વાર્થના હોવા જોઈએ. જીવનમાં સુખી, સમૃદ્ધ અને જીવનનો બેડો પાર કરવો હોય તો સર્વપ્રથમ માતા પિતાના આશીર્વાદ લ્યો, ત્યારબાદ તમારા ગુરુદેવના અને ત્યારબાદ તમારા કુળદેવીના આશીર્વાદ મેળવો. ત્યારબાદ સર્વપ્રથમ આ મંત્ર બોલજો, ઓમ ગંગ ગણપતે નમો નમઃ. ગણપતિ દાદાનો આ મંત્ર બોલજો. ત્યારબાદ તમારા કુળદેવીનો ઓમ કુળદેવી માતાય નમઃ આ મંત્ર બોલજો. અને પછી તમારા ગુરુદેવને યાદ કરી અને તમારા જીવનને ધન્ય બનાવજો. તમારા મન, તન પવિત્ર, શુદ્ધ આચરણ, વિચાર તમામ જગ્યાએથી મન શુદ્ધ રાખી અને પવિત્ર થઈ માં મેલડીને સાચા ભાવથી આ મંત્ર જો તમે બોલશો તો તમારું જીવન ધન્ય બની જાય છે. ઓમ મેલડી માતાય નમઃ આ મંત્ર તમે દિવસમાં જેટલા વખત બોલો એટલા વખત, ઉઠતા બેઠતા, સવાર સાંજ, આઠે પહોર, હર ઘડી હર પલ, જ્યારે તમને ટાઈમ મળે ત્યારે, ઘરની બહાર નીકળો તોય, સૂતા પહેલાં, જાગતા પહેલાં, ઉઠતા બેઠતા, તમને જ્યારે જેવા જેવા કામ પ્રમાણે તમને યાદ આવે. જેમ કે કોઈને એવી ટેવ નથી હોતી જય માતાજી બોલવાની, રાધે કૃષ્ણ બોલવાની, જય જલારામ બોલવાની, જય દ્વારકેધીશ, ઓમ નમઃ શિવાય, રાધે રાધે. જેનો ફોન આવે તો આપણે નથી બોલતા જય શ્રી કૃષ્ણ. એવી રીતે તમારા ભક્તિભાવ જેવો હોય એવો એ પ્રમાણે માને તમે હર ઘડી હર પલ આઠે પહોર યાદ કરજો અને ઓમ મેલડી માતાએ મંત્ર બોલજો. રામવાળી મેલડી, ગરીબની બેલી મેલડી, ઉગતા પોરની મેલડી, સૂર્યનારાયણ ભેળું ઉગનારી, દુખીની દાતાર. જે તમારા મનમાં ભાવ હોય, જેવી ભક્તિ હોય એવા ભાવથી આ મંત્ર બોલજો. 100% તમારું જીવન સફળ થઈ જશે. પણ મન શુદ્ધ રાખજો. આચરણ, વિચરણ, તમારા નેણ અને તમારા વેણ એવા શુદ્ધ રાખજો અને નિસ્વાર્થ જનના કલ્યાણ માટે. તો મેલડીની કૃપા 100% થાય. અને આ વિડીયો તમે કયા તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો એ કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્યો, અભિપ્રાયો જણાવજો. મિત્રો, જય ગુરુદેવ, જય માતાજી.